નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંતે નવી શિક્ષણ નીતિ જાહેર 2024 હવે બીએડ કરવાની જરૂર નથી. મિત્રો, તમારે શિક્ષક બનવું છે તો સીધો તમને અહીંયા ફાયદો જોવા મળી રહ્યો છે. તો શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો, સંપૂર્ણ માહિતી આપવાનો છું, જેથી વિડીયો છે અંત સુધી જો માહિતી તમને પૂરી મળતી રહે. મિત્રો, ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યું તો એકવાર ચોક્કસ તમે ડિસ્કશનની મુલાકાત લઈ શકો છો. તો બીએડની ઝંઝટ ખતમ જોવા મળી છે. હવે ધોરણ 12 પછી જ બની શકશો શિક્ષક. જાણો શું છે ITEF કોર્સ. મિત્રો, સંપૂર્ણ માહિતી આપવાનું છું, જેથી અંત સુધી વિડીયો જરૂરથી નિહાળજો. તો નવી શિક્ષણ નીતિ NEP 2020ના આધારે શિક્ષણ પ્રણાલીમાં મોટો ફેરફાર થયો છે. આ સંદર્ભમાં હવે શિક્ષકોની ભરતી માટે એક અલગથી બીએડ કોર્સ દૂર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના થોડા જ સમય પહેલા નિર્ણય બાદ પ્રાથમિક શિક્ષક બનવાની બીએડ માટેની જે કોર્સ કરવાનો હતો એ સંદર્ભમાં હવે શિક્ષકોની ભરતી માટે એક અલગથી બીએડ કોર્સ દૂર કરવામાં આવ્યો છે. તો મહત્વનું એ છે કે શિક્ષક બનવા માટે બીએડ માટેની યોગ્યતા હવે નાબૂદ કરવામાં આવી રહી છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો અને પરિપત્ર સાથે આપણે એક વિડીયો પણ લઈને આવવાના છીએ, જેથી આપણી ચેનલ ઉપર એક્ટિવ રહો અને દરરોજની આવી અપડેટ તમને મળતી રહે છે. તો પરિપત્ર મિત્રો લઈને આવવાના છીએ ટૂંક સમયમાં, જેમાં શું શું ફાયદા, બીએડ પછી શું આપણને લાભ થશે એના ઉપર પણ ડિસ્કસ કરવાના છીએ. ત્યાં સુધી મળીએ આવતા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.